સ્વાગત છે મિત્રો આપણા નવા વિડીયોમાં। તો આપણે આવી ગયા છીએ મોગલધામ ભગોડા। તો આપણે અહીંયા મોગલમાના દર્શન કરશું અને તેમજ અહીંયા કેવી વ્યવસ્થા છે પાર્કિંગની, જમવાની અને રહેવાની તેની વિશે આપણે આગળ વાત કરશું। તો વિડીયોમાં આગળ બન્યા રહેજો। તો આજે આપણે આવી ગયા છીએ ભાવનગરથી 80 કિલોમીટર અને મહુવાથી 25 કિલોમીટરના અંતરે કે જ્યાં આ મોગલના બેસણા છે એવું પવિત્ર સ્થાન ભગોડા ધામે। અને આ એ જ ગામ છે કે જ્યાં આ શ્રીમાં મોગલમાના બેસણા છે અને એવું કહેવાય છે કે આજથી 450 વર્ષ પહેલા નળ રાજાની તપોભૂમિ એવી કે જ્યાં ભગોડા ગામે આ શ્રીમાં મોગલમાં પધાર્યા હતા અને લોકોની અકૂટ શ્રદ્ધાને કારણે આ એક ઐતિહાસિક ધામ જે આજે વિખ્યાત બન્યું છે કે ભાવિ ભક્તો દૂર દૂરથી અહીંયા માતાજીના દર્શન કરવા આવે છે। કે એવું કહેવાય છે કે આજથી 400 થી 500 વર્ષ પહેલા આ ગામની આસપાસ દુષ્કાળ પડવાને કારણે આહિર સમાજના પરિવારો ગીર રહેવા માટે જતા રહ્યા હતા અને ત્યાં આહિર સમાજ અને સારણ સમાજના બે વડીલ મહિલા વચ્ચે સગી બેન કરતાં પણ વિશેષ સંબંધ બંધાયો હતો અને જેમાં સારણ મહિલા હતી એના ઘરે એટલે એના નેસડે મોગલમાનું સ્થાન હતું। તેથી તેમણે આહિર સમાજની રક્ષા માટે જે સારણની મહિલા હતી એણે આહિર સમાજની મહિલાને આ મોગલમાને કાપડામાં આપ્યા હતા અને એ માતાજીને લઈ મા મોગલમાને લઈ એ વૃદ્ધ મહિલા હતા એ માતાજીને લઈ અને ભગોડા ગામે આવ્યા હતા અને ત્યારથી જ આ ગામમાં ભગોડા ગામમાં આ મોગલમાની પૂજા અને અર્ચના થાય છે। અગાઉ આ સ્થાનકે માતાજીનું એક નાનું એવું સ્થાનક હતું, પરંતુ આજથી 23-24 વર્ષ પહેલા અહીંયા માતાજીનું આ જે મંદિર છે તમે જોઈ રહ્યા છો એ મંદિર આ 23-24 વર્ષ પહેલા મજાનું માતાજીનું મંદિર બનાવવામાં આવ્યું છે। અને જાણીતા આપણા જે કલાકાર છે માયાભાઈ આહિર એ ટ્રસ્ટી છે અને જેને અને એવા તમામ કલાકારોના મહેનતના કારણે આ મંદિર સરસ મજાનું બનાવવામાં આવ્યું છે અને લોકોની અતૂટ શ્રદ્ધાને કારણે આ મોગલમાના ધામે આજે હજારો લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો મા મોગલના દર્શન કરવા માટે આવે છે। અને આ ભગોડા ગામ ખાતે આ જે મંદિર છે એ જગ્યામાં આજે ભાવિ ભક્તો માટે ઘણી બધી સુવિધા પણ કરવામાં આવી છે, જેમ કે વાહનો રાખવા માટે એક વિશાળ પાર્કિંગની વ્યવસ્થા પણ અહીંયા ખૂબ સરસ મજાની કરવામાં આવેલ છે। અને અહીંયા ભાવિ ભક્તોને બંને ટાઈમ વિના મૂલ્યે જમવાનું પણ આપવામાં આવે છે અને કોઈ પણ વ્યક્તિ રાત્રિ રોકાણ કરવા માંગતું હોય તો એના માટે પણ ખૂબ સરસ મજાની નિવાસ માટે ખૂબ સરસ મજાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। તમે જોઈ શકો છો દર્શક મિત્રો કે યાત્રાળુઓ માટે અહીંયા 20 કરતાં પણ વધુ ઓરડા અને એની સાથે સાથે 2 મોટા હોલની પણ સુવિધા અહીંયા ખૂબ સરસ મજાની છે। કે મિત્રો અહીંયા કહેવાય છે કે ભગોડા ધામમાં કોઈ પણ હાલ જે મૂળ સ્થાનિકો છે એ પોતાના ઘરમાં બારી બારણા કે એના ઘરમાં કોઈ પણ તાળું પણ મારતું નથી અને આ ગામમાં ક્યારે પણ ચોરી પણ થતી નથી। અને એવું કહેવાય છે કે અહીંયા જે ભગોડા ગામમાં મા મોગલમાનો સત હોવાના કારણે અહીંયા ક્યારે પણ ચોરી કરવાનો પણ બનાવ ક્યારે પણ બન્યો નથી। અને એવું મનાય છે કે ભગોડા ગામમાં આવતા માઈ ભક્તો પોતાના અધૂરા કામ કે બધી જ તકલીફો દૂર થઈ જાય તે માટે મા મોગલને તરવેડા માનતા હોય છે અને તરવેડો એટલે એક પ્રકારની મા મોગલની માનતા અને જેમાં આ મોગલમાને લાપસી ધરાવવામાં આવે છે અને સાથે સાથે શણગાર પણ માતાજીને અર્પણ કરવામાં આવે છે। અને જ્યારે પોતાની માનતા પૂરી થાય ત્યારે શ્રદ્ધાળુ ભક્તો આ તરવેડાની માનતા પૂરી કરતા હોય છે। અને આ ઉપરાંત દર વર્ષે વૈશાખ સુદ 12ના દિવસે અહીંયા મા મોગલમાને ત્યાં ભગોડા ધામે માતાજીનો પાટોત્સવ પણ ઉજવવામાં આવે છે। આ જગ્યા ખાતે ટ્રસ્ટ તરફથી
લાપસી પ્રસાદ માટે જરૂરી બળતણ, પાણી અને તેમજ તમામ વાસણની પણ સુવિધા અહીંયા જરૂરી ઉપલબ્ધ છે અને જેનું કોઈ પણ જાતનું મૂલ્ય ચૂકવવામાં આવતું નથી અને ત્યાં લેવામાં પણ આવતું નથી. અને ત્યાં સતત આ જગ્યાએ તમામ ભાઈ ભક્તો માટે ચા અને પાણીની 24 કલાક માટે સેવા અને સુવિધા ઉપલબ્ધ છે અને 24 કલાક તમે ગમે ત્યારે અહીંયા આવશો ત્યારે તમને અહીંયા ચા ચોક્કસ મળી જશે. અને આ જગ્યાની સૌથી મોટી ખાસિયત એ છે કે આ જગ્યા પર કોઈ પણ પ્રકારનો ફંડ કે ફાળો ઉઘરાવવામાં આવતો નથી અને આ ઉપરાંત અહીંયા મોગલમાના ધામ પર કોઈ પણ ભૂવા પણ નથી અને બીજા નંબરમાં કે અહીંયા કોઈ પણ પ્રકારના દોરા કે ધાગા આપવામાં આવતા નથી. અને મા મોગલના એક સ્વરૂપની વાત કરીએ, મા મોગલના એક હાથમાં જ્યાં ખડક છે અને જ્યારે બીજા હાથમાં નાગ છે. ત્રિલોકને પ્રકાશ આપતું એવું તેજસ્વી એક ભાલમાં સૂર્ય અને ચંદ્ર સમાન પ્રકાશવાન અને ભક્તો માટે સ્નેહ અને દુષ્ટો માટે અગનજ્વાળા વરસાવતા આ મોગલના નયનો અને મા મોગલનું આવું એક સ્વરૂપ છે. અને મોગલમાના દર્શન કર્યા બાદ તમે જ્યારે મંદિરની બહાર નીકળશો ત્યારે ત્યાં સામે જ એક નાનો ડુંગર છે અને તે ડુંગર પર માતાજીનું એક નાનકડું એવું સ્થાનક છે અને આ ડુંગર ઉપર તમે ચડી અને માતાજીના દર્શન કરી શકો છો. અને આ ડુંગર ઉપરથી મોગલ ધામનો નજારો ખૂબ જ સુંદર મજાનો આવે છે અને તમે પોતાનું વાહન લઈને પણ આ પર્વત ઉપર તમે જઈ શકો છો. અને જ્યાં ભાવિ ભક્તોને પીવાની પાણીની પણ વ્યવસ્થા છે અને બેસવાની પણ વ્યવસ્થા છે અને ત્યાં તમે શાંતિપૂર્વક બેસજો અને નીચે આવેલા મોગલમાના દર્શન પણ તમે ત્યાંથી કરજો. અને આ ખૂબ સરસ મજાની જગ્યા છે કે જ્યાં તમે બેસીને મા મોગલના દર્શન કરો અને એક વિશાળ પ્રકારની એક અદ્ભુત પ્રકારની જે મનની શાંતિ હોય એનો અહેસાસ કરી શકશો. એટલે આ વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને